ક્રિકેટના સૌથી સફળ કપ્તાનોમાંના એક MS ધોની. એમની લીડરશિપ પ્લેબુકમાં એવું તો શું ખાસ છે? આપણે ખાલી એ નથી જોવાના કે એ શું કરે છે, પણ એવું કેમ અને કેવી રીતે કરે છે એના ઊંડાણમાં ઉતરીશું. એમને કેપ્ટન કૂલ કહેવાય છે, ખરું ને? પણ શું એ ખરેખર એટલા કૂલ છે? આ એક એવો સવાલ છે જેનાથી જ આખી વાત શરૂ થાય છે, કારણ કે આ શાંત ચહેરા પાછળ ઘણું બધું છુપાયેલું છે. ચાલો આ મિથ પાછળના અસલી ધોનીને ઓળખવાનો પ્રયત્ન કરીએ. જો એક બાજુ છે એમની પબ્લિક ઇમેજ કે ભાઈ આ માણસ તો એકદમ શાંત, એમને કોઈ વાતની અસર જ નથી થતી. પણ બીજી બાજુ ખુદ ધોની કહે છે કે અંદર તો એમની પણ હાલત ખરાબ હોય છે, એમની અંદર પણ વિચારોનું તોફાન ચાલતું હોય છે. પણ જે કમાલની વાત છે ને એ છે કે આ તોફાનને પોતાના નિર્ણયો પર ક્યારેય હાવી નથી થવા દેતા. તો ચાલો સૌથી પહેલાં આ કેપ્ટન કૂલવાળી વાતને જ સમજીએ. આ કોઈ ભાવનાઓનો અભાવ નથી, પણ ભાવનાઓ પર જબરદસ્ત કાબૂ મેળવવાની કળા છે. અને આ વાત ખુદ ધોની પોતાના શબ્દોમાં કહે છે. એ કહે છે, હું પણ માણસ જ છું, એટલે મને પણ બધી જ લાગણીઓ થાય છે, મને પણ ચીડ જડે છે, પણ આખી વાત એ છે કે મારે મારી ટીમમાંથી બેસ્ટ પરફોર્મન્સ કઢાવવાનું છે. અહીં જ આખી ગેમ છે. ગોલ ક્લિયર છે, એટલે લાગણીઓને કંટ્રોલ કરવી પડે છે. તો સવાલ એ છે કે ધોનીને ચીડ કઈ વાતની ચડે છે? કોઈ ખેલાડી ખરાબ રમે એના પર? ના, એમને ગુસ્સો એવી બાબતો પર આવે છે જે સંપૂર્ણપણે પ્લેયરના કંટ્રોલમાં હોય છે. જેમ કે બરાબર આરામ ન કરવો, મેચ પહેલાં પાણી ન પીવું, કે પછી રમત પર ધ્યાન આપવાને બદલે સ્ટેડિયમમાં પબ્લિકને જોવી, મતલબ એક જ ભૂલ વારંવાર કરવી. આ બધી પ્રોફેશનલ તૈયારીની ખામીઓ છે જે એમને જરાય પસંદ નથી. તો પછી એ મેદાન પર જ કેમ કોઈને ખીજાતા નથી? કારણ એકદમ પ્રેક્ટિકલ છે. એમને ખબર છે કે કરોડો લોકો કેમેરા પર જોઈ રહ્યા છે. એવામાં કોઈ ખેલાડીને જાહેરમાં ઠપકો આપવાથી એનું મનોબળ તૂટી શકે છે અને એની અસર આખી ટીમ પર પડે છે. એટલે ગુસ્સો કંટ્રોલ કરવો એ કોઈ ભાવનાત્મક નબળાઈ નથી, પણ એકદમ સ્માર્ટ સ્ટ્રેટેજી છે. ચાલો હવે વાત કરીએ બીજા પાસાની. સમસ્યાઓ પર નહીં, પણ લોકોને કેવી રીતે સંભાળવા અને ખાસ કરીને ફીડબેક કેવી રીતે આપવો. ધોનીની ફીડબેક આપવાની એકદમ સ્પષ્ટ પદ્ધતિ છે. પહેલું, જે પણ વાત કરવી હોય એ મેચ પછી જ કરવી. બીજું, પ્લેયરને એક બાજુ એકાંતમાં લઈ જઈને વાત કરવી. ત્રીજું, તમારો ટોન અને તમારા શબ્દો એ એકદમ રચનાત્મક હોવા જોઈએ. અને ચોથું અને સૌથી અગત્યનું, તમારો હેતુ એ ખેલાડીને નીચો દેખાડવાનો નહીં, પણ એને સુધારવામાં મદદ કરવાનો હોવો જોઈએ. અને આ વાત એમના આ શબ્દોમાં બરાબર ઝળકે છે. એ કહે છે, તમે કયા શબ્દો વાપરો છો એ બહુ જ જરૂરી છે, કારણ કે મારો ઈરાદો એને ઉતારી પાડવાનો નથી. હું તો ઈચ્છું છું કે સુધારો કરે. જુઓ, જ્યારે ઈરાદો સારો હોય ને ત્યારે કડવી વાત પણ સાચી રીતે પહોંચી જાય છે. ઓકે, તો હવે વાત કરીએ ધોનીના લીડરશિપના સૌથી મોટા હથિયારની નિર્ણય લેવાની ક્ષમતા. શું આ બધું ખાલી ગટ ફિલિંગ પર ચાલે છે કે પછી આ ગ્રુપ ડિસ્કશનનું પરિણામ છે? ચાલો જોઈએ. પહેલાં તો સમજીએ કે ધોની માટે ગટ ફીલ એટલે શું. એમના માટે આ કોઈ જાદુઈ શક્તિ નથી. એ તો બસ તમારા બધા અનુભવોનો સરવાળો છે. જ્યારે તમે એક જ જેવી પરિસ્થિતિમાંથી 10, 15, 20 વાર પસાર થયા હો, ત્યારે તમારું મગજ તરત જ કહી દે છે કે હવે શું કરવું જોઈએ. બસ આ જ છે ધોનીની ગટ ફીલ. અને એટલે જ એમનું મુખ્ય ધ્યેય એ છે કે આસપાસની અંધાધૂંધી અને પ્રેશરને એવી રીતે મેનેજ કરવું કે એ તમારા નિર્ણય લેવાની પ્રક્રિયા પર અસર ન કરે. હૃદયના ધબકારા ભલે વધી જાય, પણ મગજ એકદમ ઠંડુ રહેવું જોઈએ. આ જ અસલી કૂલનેસ છે. પણ આનો મતલબ એ નથી કે એ કોઈનું સાંભળતા નથી. ઉલટું, એમના આ શબ્દો જુઓ. એ કહે છે, એક સારું સૂચન કોઈ પણ વ્યક્તિ પાસેથી અને ગમે ત્યાંથી આવી શકે છે. એ જરૂરી નથી કે એ માણસ અનુભવી હોય કે પછી એ જ ફિલ્ડનો હોય. મતલબ પોતાનો અનુભવ અને બીજાના સૂચનો, આ બંનેનું પરફેક્ટ બેલેન્સ. તો હવે એક અઘરો સવાલ. જ્યારે કોઈ ખેલાડીને ટીમમાંથી બહાર કાઢવાનો કઠિન નિર્ણય લેવાનો હોય, ત્યારે ધોની શું કરે છે? એ આટલી અઘરી વાતને કેવી રીતે સંભાળે છે? એમની એક ઓપન ડોર પોલિસી છે, જે આ વાક્યથી શરૂ થાય છે, મારા રૂમના દરવાજા ખુલ્લા છે, પ્લીઝ આવો. પણ એક જ વિનંતી છે, મગજમાં પહેલેથી કોઈ જવાબ લઈને મારા રૂમમાં ના આવતા. આ એક જ વાક્યમાં કેટલી બધી સ્પષ્ટતા છે. આ કઠિન વાતચીતના નિયમો એકદમ સરળ અને સ્પષ્ટ છે. પહેલું, મને ટીમમાંથી કેમ કાઢ્યો એવું પૂછવા માટે દરવાજા હંમેશા ખુલ્લા છે. બીજું, જ્યારે અંદર આવો
ત્યારે ખુલ્લા મનથી સાંગળવાની તૈયારી સાથે આવો. ત્રીજું, વાતચીતનો હેતુ સમજાવવાનો છે, સામસામે દલીલો કરવાનો નથી. અને ચોથું, વાત પ્રામાણિકતાથી થશે, ભલે કડવી કેમ ન હોય. તો આ બધી વાતચીત પરથી ધોનીની લીડરશિપના મૂળભૂત સિદ્ધાંતો શું છે, એમનો કોડ શું છે, ચાલો એને સારાંશમાં સમજીએ. એમના લીડરશિપ કોડના 4 મુખ્ય સ્તંભ છે. પહેલું, પ્રામાણિકતા, પોતાના કામ અને પોતાની ટીમ પ્રત્યે. બીજું, જવાબદારી, પોતાના નિર્ણયોની જવાબદારી લેવી, ખાસ કરીને જ્યારે પરિણામ ખરાબ આવે. ત્રીજું, ખુલ્લું મન, કોઈની પણ સલાહ સાંભળવા અને એમાંથી શીખવા માટે હંમેશા તૈયાર રહેવું. અને ચોથું, સતત શીખતા રહેવું, પોતાની ભૂલોમાંથી પણ અને બીજાની ભૂલોમાંથી પણ. ધોનીના આ સિદ્ધાંતો ખાલી ક્રિકેટ પૂરતા સીમિત નથી. આપણી પ્રોફેશનલ લાઈફ હોય કે પર્સનલ લાઈફ, આ બધી જગ્યાએ કામ લાગે એવા છે. તો હવે વિચારવા જેવો સવાલ એ છે કે આમાંથી એવો કયો એક સિદ્ધાંત છે જે આવતીકાલે આપણી ટીમને લીડ કરવા માટે આપણે વાપરી શકીએ.